જો તમે રોજ લેપટોપ ખોળામાં રાખીને કામ કરો છો તો સાવધાન થઈ જાઓ. આ આદત ન માત્ર તમને બીમાર કરશે પરંતુ પેરેન્ટ્સ ન બની શકવા પાછળનું કારણ પણ બની શકે છે. આ ટર્મને ઓલિગોસ્પર્મિયા કહેવાય છે. આજે ફિઝિકલ હેલ્થમાં જાણીએ લેપટોપ કેવી રીતે બને છે, ઇન્ફર્ટિલિટીનું કારણ, ખોળામાં લેપટોપ રાખવાથી શું થઈ શકે છે નુકસાન, સાથે જ જાણીશું કે લેપટોપ વાપરવાની કઈ છે યોગ્ય રીત. વાસ્તવમાં સ્પર્મ બનાવવા માટે ટેસ્ટિકલ્સનું ટેમ્પરેચર નોર્મલથી અંદાજે 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોવું જોઈએ, એટલે કે 33 થી 35 ડિગ્રી સેલ્સિયસની નજીક હોવું જોઈએ. પણ લેપટોપ લાંબા સમય સુધી ખોળામાં રાખીને કામ કરો છો તો તેની હીટ સીધી એ હિસ્સા પર અસર કરે છે અને ટેમ્પરેચર વધી જાય છે. આના કારણે સ્પર્મ બનવાની પ્રોસેસ ધીમી પડી જાય છે અને તેની અસર ફર્ટિલિટી પર પડે છે. આ વિશે ડોક્ટર માનિની પટેલ જણાવે છે કે લેપટોપમાંથી નીકળતી હીટ અને તેનાથી બનેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને કારણે સ્પર્મ બનાવવાની ટેસ્ટિકલ્સની ક્ષમતા અને સ્પર્મની ગુણવત્તા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.